સોમનાથ મંદિરના જીર્ણોદ્વારના 75 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર સૌરાષ્ટ્રમાં સોમનાથ સ્વાભિમાન પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે। આ પર્વના ભાગરૂપે રાજકોટથી સોમનાથ જવા માટે વિશેષ ટ્રેન રવાના કરવામાં આવી છે, જેમાં 1000થી વધુ ભક્તો ભક્તિમય માહોલમાં સોમનાથ પહોંચ્યા છે। 7 થી 10 જાન્યુઆરી દરમિયાન દરરોજ રાત્રે આ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે। સોમનાથ ખાતે 72 કલાક સુધી સતત ઓમ નમઃ શિવાયના જાપનું આયોજન કરવામાં આવ્યું છે। આ ઐતિહાસિક પ્રસંગે વડાપ્રધાન મોદી સોમનાથ પધારવાના હોવાથી શોભાયાત્રા અને જાહેર સભાની તડામાર તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને સમગ્ર માહોલ હાલ શિવમય બન્યો છે। સોમનાથ સ્વાભિમાન પર્વ એની ઉજવણી થઈ રહી છે। સોમનાથ ખાતે સમગ્ર ગુજરાતમાંથી ભક્તો, ભાવિકો અને કાર્યકર્તાઓ બધા જ લોકો સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કરવા માટે ત્યાં જઈ રહ્યા છે। 3 દિવસનો સરસ મજાનો કાર્યક્રમ છે। 72 કલાક સુધી ઓમ નમઃ શિવાય જે પંચાક્ષર મંત્ર છે એનો જાપ થવાનો છે અને સોમનાથ મહાદેવનું મંદિર જે જીર્ણોદ્ધાર થઈ એને 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્યાં સોમનાથ આવી રહ્યા છે અને આખો ભવ્યાતિ ભવ્ય આ ભક્તિનો એક કાર્યક્રમ ઉજવવાનું આયોજન થયું છે। ત્યારે રાજકોટમાંથી આજે પ્રથમ ટ્રેન અત્યારે રવાના થઈ રહી છે। આપ જોઈ રહ્યા છો કે ભક્તોમાં કેટલો ઉત્સાહ, ઉમંગથી આ સોમનાથ દાદાની પૂજા અર્ચના કરવા માટે ભક્તો થનગની રહ્યા છે। ત્યારે સ્વાભાવિક છે કે આનંદ ઉત્સાહનું વાતાવરણ હોય અને આગામી 4 દિવસ 7, 8, 9 અને 10 4 દિવસ સુધી રોજ રાત્રે સ્પેશિયલ ટ્રેન સોમનાથ મુકામે જશે અને ત્યાં જઈ અને બધા ભાવિકો પૂજા અર્ચના કરશે, ઓમ નમઃ શિવાય મંત્રનું પાઠ કરશે। એવી જ રીતે રાજકોટ મહાનગરમાં પણ વિવિધ શિવાલયોમાં આ મંત્રોચ્ચારનો પાઠ થશે અને એ રીતે આપણે સોમનાથ જ્યોતિર્લિંગ કે જે જ્યોતિર્લિંગના શ્લોકમાં સૌથી પ્રથમ નામ લેવામાં આવે છે સૌરાષ્ટ્ર સોમનાથમ ચ એ જ્યોતિર્લિંગની મહાપૂજાનો આ કાર્યક્રમ દ્વારા આરંભ થઈ રહ્યો છે। ટ્રેનમાં એક બોગીમાં 72 સીટ હોય છે। આ અત્યારે આ ડબ્બામાં 1051 જેટલા ભક્તો અત્યારે જઈ રહ્યા છે। ભક્તોમાં જબરદસ્ત ઉત્સાહ હોય એ સ્વાભાવિક છે કે ભોળાનાથ એટલે દેવોના દેવ મહાદેવ એની પૂજા અર્ચના કરવી એ દરેક ભક્તને અનન્ય ઉત્સાહ અંદરથી આવતો હોય છે। આમાં કોઈને કેવું નથી પડતું, આ એક સ્વયંભૂ લોક જુવાળ હોય છે અને જ્યારે સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવાઈ રહ્યું હોય ત્યારે સોમનાથ દાદાનો જે ઇતિહાસ છે એ ઇતિહાસને યાદ કરી અને આ પૂજા અર્ચના થવા જઈ રહી છે ત્યારે લોકોમાં ખૂબ ઉત્સાહ છે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે ત્યાં આવી રહ્યા છે અને આખો દિવસ ત્યાં રોકાવાના છે। ત્યાં ભવ્યથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન પણ થયું છે અને એક સરસ મોટી રેલી અને સભાનું પણ આયોજન થયેલું છે કે પૂજા અર્ચના બધા કરશે। ખૂબ મોટી તૈયારીઓ ચાલી રહી છે।